નમસ્કાર. આજથી શરૂ થતી આ નવી શ્રેણીની અંદર હું નમિતા તમારું દિલથી સ્વાગત કરું છું. આ શ્રેણીના ટાઇટલ પરથી તમને એક વાત તો ચોક્કસ સમજાઈ ગઈ હશે કે આ શ્રેણીનો મુખ્ય સૂત્રધાર સ્ત્રી છે. ખૂબ વાતો કરી ચૂક્યા છીએ આપણે સ્ત્રી વિશે છેલ્લા કેટલાય વર્ષોની અંદર, પણ અહીં આપણો વિષય અહીંયા સ્ત્રીને સ્ત્રી તરીકે જોવાને બદલે એની છાપ એક વ્યક્તિ તરીકે ઉપસાવવાનો છે. આપણા ઇતિહાસમાં, આપણા પુરાણોમાં કે આપણી સાહિત્ય કૃતિઓમાં સ્ત્રી હંમેશા મુખ્ય ચર્ચાનો વિષય રહી છે. વાતો થઈ છે એના અભિમાન વિશે, એની વિદ્વત્તા વિશે કે એના ગુમાન વિશે, પણ સૌથી વધારે જો વાત થઈ હોય તો એ છે સ્ત્રીની લાચારી, એની પરાધીનતા કે એની સહનશીલતા વિશે. સ્ત્રીના હાસ્ય કે આનંદ માટે વાતો શોધવા જવી પડે એવી છે. એની સામેના રુદન વિશે પુસ્તકો લખાઈ ચૂક્યા છે. એવું શા માટે? એની ફરજો વિશે જેટલું ભાન કરાવાયું છે સતત, એટલું એના હકો વિશે કદાચ વિચારાયું પણ નથી. તો એવું શા માટે? જો વ્યક્તિ સ્વાતંત્ર્યને આપણે ખરેખર માનતા હોઈએ તો સ્ત્રી સ્વાતંત્ર્ય જેવા અલગ શબ્દની જરૂર છે ખરી? શું સ્ત્રી એ વ્યક્તિ નથી? કે પછી સ્ત્રી દાક્ષિણ્યની આપણે માત્ર વાતો જ કરીએ છીએ? પણ અહીં આ શ્રેણીની અંદર આપણો મુખ્ય વિષય સ્ત્રીના એક ખાસ સમયની તકલીફ વિશે કરવાનો છે. છેલ્લા એકાદ દાયકાથી એના વિશે ચર્ચાઓ તો થયા જ કરી છે, પણ સ્ત્રી હજી એના વિશે કદાચ એટલી બધી જાગૃત નથી. એ સમય દરમિયાન થતી એની ફિઝિકલ, મેન્ટલ કે ઇમોશનલ તકલીફો વિશે એને ખાસ ખ્યાલ નથી. એ સમય એના માટે તો કપરો છે જ, પણ એની સાથે એના કુટુંબીજનો, એના બાળકો અને એના મિત્રો માટે પણ કદાચ એટલો જ કપરો સમય છે. માત્ર જરૂર છે તો એ સમય દરમિયાન થોડાક સાથ, સહકાર અને માવજતની. તો શું આ સાથ અને સહકાર આપણા પેલા ભાવનાબેનને મળે છે? જોઈએ. નિશા, તારી મમ્મી ક્યાં ગઈ? ચોખામાં કેટલા ધનેડા પડી ગયા છે. આખો દિવસ માંદા માણસની જેમ પડી રહે છે. એમ નહીં કે થોડા થોડા વખતે અનાજમાં નજર નાખીએ. વસ્તુ બગડે તો ભલે બગડે, એના આરામમાં ફેર ના પડવો જોઈએ. નાની મમ્મી સૂતી છે, એને ગભરામણ જેવું થતું હતું એટલે મેં જ એને સુવાડી દીધી છે. અને તમે છે ને આમ ઘાટા ના પાડો, એ જાગી જશે. મેં ક્યાં ઘાટા પાડીની વાત કરી છે? મારે શું? એનું ઘર છે, એને જે કરવું હોય તે કરે. નાની, આમાં એના ઘરની કે તમારા ઘરની વાત જ ક્યાં આવે છે? આ તો તમે જોરથી બોલો છો તો એ જાગી જશે અને પછી એનું માથું ચડશે. 4-5 દિવસ સુધી ઉતરશે નહીં. અને તમને તો ખબર છે એટલે કહું છું. વેવલી છે તારી મમ્મી પહેલેથી. મારી દીકરી છે, હું જાણું ને એને. નાની, મારી મમ્મી વેવલી નથી, ઉલટું એ તો દ્રઢ મનોબળ વાળી છે. બાકી એની જગ્યાએ બીજી કોઈ હોત ને તો તમારા માથે છાણા થાપત. હવે રે છાની માની, માની વકીલાત કર્યા વિનાની. હું એની માં છું, સાસુ નથી. આખા ઘરને ઊભા પગે રાખે છે, અને એમાંય ખાસ કરીને તારા બાપને. આ તો જમાઈ સારા છે, બાકી હું હોઉં ને તો આવા નખરા ના ચલાવી લઉં. તો સારું જ છે મારા દાદી નથી એ, નહીતર માં અને સાસુ વચ્ચે બિચારી સેન્ડવિચ થઈ જાય. બસ હવે તારી જીબડી બંધ કર. ભોગ લાગ્યા મારા. તે આ ઉંમરે દીકરીને ત્યાં પડા રહેવું પડે છે, અને હમણાં મેં જેવડાનું સાંભળવું પડે છે. નસીબ જ ફૂટેલા મારા. બીજું તું ભગવાને કેટલો જન્મારો આપ્યો. Good evening, Dad. Hi, Bittu. Good evening.
જોયું ને તમે, ભાવનાબેનના મમ્મીને ખરેખર એવું લાગે છે કે એમની દીકરી સાચે વેગલી છે. હકીકતમાં એને કોઈ તકલીફ નથી. તો શું ભાવનાબેનને ખરેખર કોઈ તકલીફ નથી? જોઈએ. કેમ છે બેટા, તારી મમ્મીને કેમ છે? ગભરામણ થોડી ઓછી થઈ છે, સૂતી છે, કે છે ઉઠવાનું મન નથી થતું. તો બધું દવાનું ઘેન હશે ને, એને કારણે એવું થતું હશે, પણ થોડી વારમાં ઓલરાઈટ થઈ જશે. નિશા ક્યાં ગઈ બેટા? નિશા, નિશા બેટા, એક કપ ચા બનાવી લાવો ને મારે માટે. આજે બહુ થાક લાગ્યો છે. નિશા ઘરમાં નથી, હું બનાવી લાવું ચા તમારા માટે. ના બા ના, રહેવા દો ને, ચાલશે. તમે તમારું કામ કરો. હા, નકામી ક્યાં તમારે તકલીફ લેવી બા? આવી ગયા તમે? હમ બહુ સારું થયું. ખબર નહીં, મને ક્યારની બહુ બેચેની લાગ્યા કરે છે. તે હવે આખો દિવસ પડી રહે તો બેચેની તો થાય જ ને. પડ્યા પડ્યા ખાવાનું પચે નહીં એટલે ગેસ થાય ને ગભરામણ થાય. હવે ચાલ ઊભી થા, ફરિયાદ કરવાનું બંધ કર. બિચારો જીવ થાક્યો પાક્યો આવે છે, એને માટે ચા બનાવ, બધી બેચેની દૂર થઈ જશે. મમ્મી, હું સેજલને ત્યાં જઉં છું. મારી ચોપડી એની પાસે છે. એકાદ કલાકમાં આવી જઈશ. રસ્તામાંથી કંઈ લાવવાનું છે? હા, મારી પેલી દવા ખલાસ થઈ ગઈ છે. એક કામ કર ને, અંદરથી પતાકડું લેતો જાય અને પાછા આવતા લેતો આવજે. એ દવા વગર મને ઊંઘ જ નથી આવતી. હવે કેટલું ઊંઘવું છે તારે? 24 કલાક ઓછા પડે છે ઊંઘવા માટે તને? અરે જમાઈરાજ, મારું કયું માનો ને તો ડોક્ટર બદલો. કોણ જાણે કેવી દવા આપે છે. અને મને તો એ જ નથી સમજાતું કે એવી તે કેવી બીમારી છે કે આટલી બધી દવા લેવી પડે. અરે બા, આ છે ને, આમાં કેવું છે કે તમને ઉપરથી વ્યક્તિ સાવ સાજી સમી લાગે, પણ અંદર ખાને સાજી સમી ના હોય. હવે જુઓ, ભાવના તમને આખો દિવસ કહે કરે છે કે ગભરામણ થાય છે, ગભરામણ થાય છે, તો એને કંઈક તો અંદરથી થતું જ હશે ને. એ જ તો કહું છું, આ ગેસ ઉપર ચડે ને એટલે ગભરામણ તો થાય જ. બેઠાડું જીવન હોય ને એટલે બેચેની તો થવાની જ. માં, તમે હવે બસ કરો. મને 42 વર્ષ થયા. આ બે છોકરાની માં છું. ગેસ થયો હોય ત્યારે શું થાય ની મને ખબર નહીં પડતી હોય. અરે આ દીકરીઓને તો કેટલી હૂંફ હોય માની, ત્યારે તમે તો બસ આખો દિવસ મારો જ વાંક શોધ્યા કરો છો. જોયું જમાઈરાજ, અંતે આટલી ઉંમરે મારે આજ સાંભળવાનું આવ્યું ને. માની હૂંફ વગર જળ ચાલે છે એનું? લાંબી થઈને સૂઈ જાય છે ત્યારે ઘર કોણ ચલાવે છે એનું? એવે વખતે એનો કોણ સગલો આવીને કામ કરી જાય છે?